અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી, બે મોટી આફતની તારીખો આપી. ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હોય છે. ચોમાસાના આગમની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જાય છે. જો કે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે, જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે. અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ. અંબાલાલ પટેલે આકરી ગરમી વિશે આગાહી કરતા કહ્યું કે, રાજ્યના લોકોને 26 મે સુધી ગરમીથી રાહત નહીં મળે. હાલ તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેશે. 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે. જો કે, આ રોહિણી નક્ષત્રનો વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે. રોહિણી નક્ષત્રમાં પવનની ગતિ પણ વધી જશે. આવામાં પાણી વધુ શોષાતા જો પિયતની સુવિધા